નમસ્કાર મિત્રો, વર્લ્ડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે સિક્કિમમાં ભયંકર પૂરે તબાહી મચાવી મિત્રો। 1500 જેટલા ટુરિસ્ટો ફસાયા। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે નોર્થ સિક્કિમ ફરી એક વખત ભૂસ્ખલન અને પૂરની ઝપેટમાં આવી ગયું છે મિત્રો। બુધવારથી ધીમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો, જેના કારણે રસ્તાઓ ખસી પડ્યા છે। તીરામાં નદી પૂરને કારણે ઘરોમાં તબાહી મચાઈ છે મિત્રો। જ્યારે 1500 જેટલા ટુરિસ્ટો ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવ્યું છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મોબાઈલ નેટવર્ક પણ બંધ થઈ ગયા છે। વધુ માહિતીમાં આપણે જણાવી દઈએ કે પોલીસનું કહેવા મુજબ અગીથાંગ રંગેરંગી પાસે 3 લોકો અને અક્ષેપ પાસે 2 લોકો ગુમ થયા છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે વધુમાં જણાવીએ કે એકનું મોત થયું છે, જ્યારે પ્લેટફોર્મ તિસારા માર્કેટ આખું પાણીમાં ડૂબી ગયું છે। નેશનલ હાઈવે 10 બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો। જંગલનું માજવા કામ સૌથી વધારે પ્રભાવિત થયું છે, જ્યારે સરકારે રાહત કામગીરી ચાલુ કરી દીધી છે। સિક્કિમમાં જનારો નેશનલ હાઈવે સોમવારથી જ બંધ કરી